તો આ તરફ મહેસાણામાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી પર પોલીસે દરોડા પાડ્યા। શ્યામ સ્કાયલાઇન ફ્લેટમાંથી એલસીબીએ ઝડપ્યું છે સટ્ટાબાજીનું કૌભાંડ। ખોટી પેઢીઓ તેમજ જીએસટી નંબરથી કરાતી હતી નાણાંની હેરફેર। 6 આરોપીઓમાંથી 5 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। આરોપીઓ પાસેથી 23 મોબાઈલ, 52 એટીએમ તેમજ 32 પાસબુક જપ્ત કરવામાં આવી છે। 2,78,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ। તો આ 6 આરોપીઓમાંથી 5ને પોલીસે ઝડપી પાડ્યા છે। તેઓ ખોટી રીતે જે પ્રકારે નાણાંની હેરફેર કરતા હતા અને તેની આખાનો પર્દાફાશ થયો છે। પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે આ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીનું રેકેટ ચાલતું હતું। જ્યારે દરોડા પાડવામાં આવ્યા તો એ દરોડામાં ખોટી પેઢીઓ ઊભી કરી હતી। ખોટી પેઢી તેમજ જીએસટી નંબરથી જેટલા પણ નાણાં તેઓ કમાતા હોય તે તમામ તેમાં હેરફેર કરતા હતા। જેમાંથી આખું જ્યારે રેકેટ પકડાયું તેમાંથી 6માંથી હાલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમના જ દ્રશ્યો આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો।